આજે એવું થયું ને કે કાલે મારા પપ્પાએ એવું કીધું કે તમે લોકો હું શેફ બની ગઈ છું શેફ. નીકળો નીકળો નીકળો. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવા બ્લોગમાં ગાઈસ. તો 10 વાગ્યા છે અત્યારે અને મસ્ત મજાનું મેં નહીં લીધું છે અને એકચ્યુઅલી આજે એવું થયું ને કે કાલે મારા પપ્પાએ એવું કીધું કે તમે લોકો કંઈ સારું સારું બનાવીને ખવડાવતા નથી મને. તો આજે મેં એવો પ્લાન કર્યો છે કે એમના માટે આજે હું ઢોકળા બનાવવાની છું ગાઈસ. તો આપણે લાગે છે ને ઢોકળાનું ખીરું બનાવી દઈએ, પછી મળું તમને. વરસાદ ચડ્યો છે પણ આવવાનું છે ને, આવતું જ છે ને. દરરોજ ચડે જ છે. મસ્ત મજાનું ગાઈસ બેટર બની દઈએ આપણે. મીઠું નહીં નાખ્યું એટલે આજે હું શેફ બની ગઈ છું શેફ. સારી રીતે આપણે હલાવી દઈશું. હવે એને આપણે ઢાંકી દઈશું. પહેરી જશે. રેસ્ટ, સુઈ જાઓ. નીકળો 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 ગાઈસ, નીકળો. હે, અહીંયા ખાવાનું નથી, આમ જાઓ. આ લોકો પછી છે ને આવું બધું ખાઈ જાય અમારું. જો આ મસ્ત મજાની લીમડી થઈ છે. લીમડી શું કહેવાય આને? લીંબુ. હા, પછી બધું ખાઈ જાય છે. ચલો પેલા પૂરા ખાઓ. શું બનાવે? બનાવ મકાઈનું. હવે બધું એક જ દિવસે બનાવી દેવાનું. શું કરું? ખાશે શાક નાખીને થેપલે. હે, થેપલા. આ ઢોકળાનું છે. ઢોકળામાં નાખવા આપણે મરચાં પેલા ધોઈ નાખશું ગાઈસ. આદુ મરચાંની પેસ્ટ બનાવીએ. આમાં વાટી દઈશું હવે.
ઢાંકી દીધું છે. તેલ વધારે નાખે તો સારું લાગે. ઢોકળા થાય છે ગાઈસ, અને આ બાજુ ભાવની રીંગણનું શાક બનાવે છે. ઓહો મધી, આવું તો તને ઘેરે નહીં મળતું હોય પાટલે બેહવા કે? તાકે પાટલી છે? છે ને? પાટલો છે? પાટલી નહીં. આ પાટલી વગર તો બેહાય. મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે ગાઈસ, મસ્ત મજાના. હવે થાય એની રાહ જોઈએ. બીજું શું બનાવ્યું? અને થેપલા બનાવે છે. બીજું મેથીના થેપલા. ના, વાડકમ લોટ કાઢે. વાડકામ ને? વાડકામ તો પેલું આપણે જે સોડા નાખીએ ને તો એમાં મતલબ કે બદામ ના નાખી દેવાય, પછી ફૂલે નહીં. તૈયારીમાં જ સોડા એક્ટિવેટ કરવો પડે અને પછી નાખવો પડે, એટલે કાઢી લેવું પડે, જેવી રીતે પ્લેટમાં જગ્યા હોય એ ટાઈપ.